વેલકમ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો અત્યારે આપણે સાવરકુંડલા શહેર પહોંચી ગયા છીએ। કાંજી બાપુ ઉપનવાડીમાં તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો। તો ત્યાં કચ્છવાનું ખૂબ સરસ મજાનું આયોજન ત્યારે શરૂ થઈ ગયું છે અને સ્વામીજી છે તો અત્યારે ત્યાં મંચ ઉપર છે કચ્છવાનું છે તો એ ખૂબ સરસ મજાનું જે કથાપાન છે તો એ કરાવી રહ્યા છે। તો અત્યારે આપણે હાલ સાવરકુંડલા શહેર કાંજી બાપુ ઉપનવાડી ગોકુલનગરમાં પહોંચી ગયા છે અને કચ્છવાનો કાર્યક્રમ છે તો એ ખૂબ સરસ મજાનો થઈ રહ્યો છે। તો અત્યારે આપણે ત્યાં છીએ તો ચાલો હવે આપણે ત્યાં કાર્યક્રમમાં છીએ। जोरदार तालियों के नाद से हम सभी आज की इस खुशी को बधाएं। ભગવાન સ્વામિનારાયણના દર્શનથી પહેલી મુલાકાત છે ચિત્તની વૃત્તિ ખેંચાય કે જેમ લોચમુખમાં લોઢું ખેંચાય વૃત્તિઓ ખેંચાય। તો પરમાત્મામાં સહજ એવી સામર્થ્ય હોય છે। લોચમુખને કહેવું નથી પડતું લોઢાને કે તું મારામાં ખેંચાઈ જા, ઓટોમેટિક ખેંચાઈ જાય છે। એમ પરમાત્માને કહેવું નથી પડતું મોક્ષ ઓટોમેટિક ખેંચાઈ જાય છે। જે વાત ભગવાન સ્વામિનારાયણ વડતાલના 10મા અને 13મા વચનામૃતમાં અદ્ભુત રીતે બતાવી છે। અમે આ ધરતી પર જ્યારે પણ આવી અમારી દ્વારકનું મટકું માર્યા વિના એમના દર્શન કરી રહ્યા છે। આ 10-15 મિનિટ થઈ ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે, યુવરાજ યુવાન કઈ બાજુથી આવો છો, ક્યાં રહેવું? સાવરકુંડલા રહેવું। કઈ જ્ઞાતિ જરાક અચકાને કહ્યું છે, છો તો મુસ્લિમ, કેમ આબો જવું થયું? કામ ધંધો શોધવા માટે નીકળ્યો છું। મેં સાંભળ્યું દાદા ખાચર પાસે બહુ ઘોડા છે, તે મને કામ મળે એ માટે આવ્યો છું। ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે શું મજૂરી લેશો? પણ 5-10-15 મિનિટ જ્યાં દર્શન કર્યા મનમાં એમ થયું આ દર્શનનો નિત્ય લાભ મળે તમારું જીવન ધન્ય બની જાય। હાથ જોડ્યા છે કૃપાનાથ, મજૂરી બીજું કાંઈ નથી જોતું, આ પેટ ભરાય એટલું ભોજન આપજો, બાકી મારે કાંઈ નથી જોતું। મનમાં વિચાર કર્યો રખે 5-10-15 રૂપિયા કહું ને એમ કે એટલી મજૂરી નહીં મળે તો આ દર્શન મને છૂટી જશે। એટલે કહ્યું છે કે કૃપાનાથ પેટ ભરાય બસ, બાકી કાંઈ નથી જોતું। ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે વાંધો નહીં દાદા ખાચર, એ કોઈ પણ જ્ઞાતિમાં હોય તો ગુણ તો ગુણ છે દોસ્તો। ધીમે ધીમે કરતા કરતા સંતોના રાજીપાનો પાત્ર બનતા બનતા ભગવાન સ્વામિનારાયણ નિકટમાં એવા અદ્ભુત ગુણ છે। ભગવાન સ્વામિનારાયણ હજુરી પાસ ભક્તો ભગવાન સ્વામિનારાયણ
પણ સમકાલીન સમયમાં બહુ બધા મુસ્લિમ ભગવાન સ્વામિનારાયણ શિષ્ય બન્યા હતા, સંપૂર્ણ હિન્દુત્વનો સ્વીકાર. આપ તો ભક્તો ભારત વર્ષના વર્તમાનકાળમાં જેટલા પણ મુસ્લિમ છે એમાંથી મહાદંશ છે મૂળ હિન્દુ તેને કન્વર્ટ કરવામાં આવ્યા. થોડીક આવડી થઈ જે દાડે ભારત વર્ષ આઝાદ થયો એ વખતે એની માંગ હતી કે તહેવારની માન્ય નથી. તેની વખત તો ભારતમાં અત્યારે પરમ શાંતિ સ્થપાઈ ચૂકી. લડતા તમને બહુ સહાયક બનશે. જેમાં હજાર